નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યારે આઈડીબીઆઈ બેંકની અંદર જુનિયર આસિસ્ટન્ટ મેનેજર પાર્ટીની જગ્યાઓ પડેલી છે, જેની અંદર કુલ થઈને કેટલી જગ્યાઓ છે, તમારી લાયકાત શું માગેલી છે, ઉંમર શું માગેલી છે, ફોર્મ ફી કેટલી માગેલી છે કેટેગરી વાઇઝ, અને આ ફોર્મ કેવી રીતના ભરવું એ તમે આ વિડીયોના માધ્યમ દ્વારા જોઈ શકશો. તો મિત્રો, સૌપ્રથમ તમે અમારી ચેનલ ઉપર નવા આવો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે આઇકોનને ક્લિક કરી લેજો, જેથી કરીને રોજ નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો મિત્રો, તમે ગૂગલમાં મારું ગુજરાત.today કહીને વેબસાઇટ ઓપન કરશો તો એની અંદર તમને જોવા મળશે કે આઈડીબીઆઈ બેંક રિક્રુટમેન્ટ 2025 એટલે કે આઈડીબીઆઈ બેંકની અંદર કઈ પોસ્ટ ઉપર જગ્યાઓ પડેલી છે. જુનિયર આસિસ્ટન્ટ મેનેજર માટેની જગ્યા પડેલી છે, જેની અંદર કુલ થઈને 650 જગ્યાઓ છે. હવે આ પોસ્ટ માટે તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું માગેલી છે, તો આ પોસ્ટ માટે તમે મિનિમમ ગ્રેજ્યુએશન ધરાવતા હોવા જોઈએ, એ પણ કોઈપણ ગુજરાત માન્ય યુનિવર્સિટીમાંથી. હવે આની અંદર ઉંમર માગેલી કેટલી છે, તો આની અંદર 20થી 25 વર્ષ સુધીની ઉંમર માગેલી છે. હવે આ ફોર્મ ભરવા માટેની તમારી એપ્લિકેશન ફી શું છે, તો જે લોકો એસસી કેટેગરી, એસટી કેટેગરી અને હેન્ડીકેપમાં આવે છે તેવા લોકો માટે 250 રૂપિયા ફી છે. અને જે લોકો અધર કેટેગરીમાં આવે છે, જેવા કે જનરલ કેટેગરી છે, ઓબીસી કેટેગરી છે, ઈડબ્લ્યુએસ કેટેગરી છે, એવા લોકો માટે 1050 રૂપિયા ફી છે. અને આ જોબ અને આ ભરતી પ્રક્રિયાનું જોબ લોકેશન ઓલ ઓવર ઇન્ડિયા રહેશે. હવે આ ભરતી પ્રક્રિયાની છેલ્લી તારીખ 12/3/2025 છે. હવે મિત્રો, તમે બીજી વધારાની માહિતી જોઈતી હોય તો અહીંયા તમે જોબ એડવર્ટાઇઝમેન્ટ પર ક્લિક કરશો તો તમને વધારાની માહિતી મળી શકશે. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે આ જે નોટિફિકેશન ઓપન થઈ છે એની અંદર અમીરાબાદની અંદર પણ જગ્યાઓ છે, ભોપાલની અંદર જગ્યા છે, બેંગ્લોર, ચેન્નઈ, એવી રીતે અલગ અલગ ઝોન આપેલા છે અને બાજુમાં સ્ટેટ આપેલા છે. એ સ્ટેટની અંદર જગ્યાઓ છે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે ગ્રેજ્યુએશન માગેલું છે આ ભરતી પ્રક્રિયા માટે ક્વોલિફિકેશન, જેની અંદર જનરલ કેટેગરીવાળા માટે 260 જગ્યાઓ છે, એસસી કેટેગરીવાળા માટે 100 જગ્યાઓ છે, એસસી કેટેગરીવાળા માટે 54 જગ્યાઓ છે, ઈડબ્લ્યુએસ કેટેગરીવાળા માટે 65 જગ્યાઓ છે, ઓબીસી કેટેગરીવાળા માટે 171 જગ્યાઓ છે. એવી રીતે અલગ અલગ થઈને 650 જગ્યાઓ છે. હવે મિત્રો, આની અંદર વાત કરીએ તો આ ભરતી પ્રક્રિયાની પરીક્ષા ક્યારે આવશે, તો 6/4/2025 એટલે કે એપ્રિલ મહિનાની 6મી તારીખે આ ભરતી પ્રક્રિયાનો પરીક્ષા આવશે. અને બીજી તમારે કોઈપણ બીજી વધારાની માહિતી જોઈતી હોય, જેવી કે ઉંમરની છૂટછાટ માહિતી, સિલેબસ શું છે, એ તમે અહીંયા પીડીએફ આપેલી છે, પીડીએફ પર અભ્યાસ કરીને તમે અહીંયા માહિતી જોઈ શકો છો. હવે મિત્રો, આ ભરતી પ્રક્રિયા માટે તમે એપ્લાય કેવી રીતના કરવું, તો એપ્લાય કરવા માટેની ઓનલાઈન લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને વિડીયોના માધ્યમ દ્વારા પણ આપણે એપ્લાય ઓનલાઈન જોઈ શકશું. અહીંયા તમે એપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરશો તો આઈડીબીઆઈ બેંકની આ રીતના મેઇન વેબસાઇટ ઓપન થશે, જેની અંદર અહીંયા તમને આપેલી છે કે આસિસ્ટન્ટ મેનેજર પોસ્ટ માટેની જગ્યા છે, બેંક મેડિકલ ઓફિસર માટેની જગ્યા છે, આસિસ્ટન્ટ મેનેજર માટેની જગ્યાઓ છે, એ રીતે અલગ અલગ જગ્યાઓ આપેલી છે. અને અહીંયા તમે એપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરશો તો આ રીતના તમારા મોબાઈલની અંદર વેબ પેજ ઓપન થશે. અને આપણા વિડીયોની અંદર પહેલાં પણ જણાવેલું છે અને અત્યારે પણ કહી દઉં કે કોઈપણ બેંકની જાહેરાત હોય એ તમારે પોતાના લેપટોપ અથવા તો પીસીની અંદર ભરવાનું રહેશે. મોબાઈલની અંદર તમને આ રીતના નોટિસ આવશે બેંકની કોઈપણ જાહેરાત હોય તો ધીસ વેબસાઇટ ઇઝ અવેલેબલ ઓનલી ઇન લેન્ડસ્કેપ મોડ, એટલે કે તમારે લેપટોપ અથવા તો મોબાઈલની અંદર તમારે આ ભરતી જાહેરાત ભરવાની, પીસીની અંદર તમારે આ ભરતી જાહેરાત ભરવાની રહેશે. મોબાઈલની અંદર તમે આ આઈડીબીઆઈ બેંકની ભરતી જાહેરાત ભરી શકશો નહીં. તો મિત્રો, જે મિત્રોએ ગ્રેજ્યુએશન કરેલું છે
અને જે લોકો બેંકની અંદર જોબ કરવા માગે છે તેવા મિત્રોને આ વિડીયો આગળ શેર કરો. અને રોજ ગવર્મેન્ટ જોબને લગતા વિડીયો અને ટેકનિકલના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો.